સર્વસુંદર સાથને મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. ઇન ધની કે બાન મોકો ના લગે. તો ધણીજીના જે વચન છે ને તે કે મને લાગ્યા નહીં. એવી રીતના મહામતી શ્રી પ્રાણના સ્વામી આપને સત્સંગમાં સમજાવી રહ્યા છે સૌ સુંદર સાથને કે મોકો ના લગે કહાં કિયો કર્મ અધમ તો ભી ઇસક ના આયા મોકો એ કેસા હુઆ જુલ્મ. કે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે મોકો ના લગે. એ કે મને કેટલાય વચન કીધા શ્રી રાજજી મહારાજે, પણ મને એક પણ વચન લાગ્યા નહીં. અને કહાં કિયો કર્મ અધમ. એ કે મને મારા સદગુરુએ બહુ સમજાવ્યું તોય હું અધમ જ મારો જીવ રહ્યો. તો ભી ઈશક ના આયા મોકો. પ્રેમની ઘણી બધી વાત કરી અમને, પણ છતાં પણ મારા હૃદયમાં પ્રેમ આવ્યો નહીં. એ કેસા હુઆ જુલ્મ. કે આ કેવો જુલમ થઈ ગયો કે મારી સાથે. મને સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ જગાવા આવ્યા હતા. શ્રી દેવચંદ્રજી મહારાજના તનની અંદર બેસીને સ્વયં સાક્ષાત આવ્યા હતા, પણ મને હું અધમનો અધમ જ રહ્યો. કેમ કે મારી ઉપર એવો જુલમ થયો. કોણે કર્યો? કે આ માયાએ એવો જુલમ કર્યો કે મને કાંઈ સાંભળવા દીધું નહીં. કે રસક ઈશારત ધનિકી જો પાવે આશિક જીવ સો જીવ ખીન એકલો રહે ના શકે બિના પીયું. કે પ્રેમી જીવને જો પ્રિયતમ ધણીના પ્રેમનો સહેજ પણ સંકેત મળે તો તે એક પળવાર પણ પોતાના ધણી વિના રહી શકતા નથી. એ કે થોડો કઈ જો સંકેત મળે ને, પ્રેમી પ્રિયતમ હોય આપણે તો એને થોડોક પણ સંકેત મળે તો એક પણ પલવા રહી શકતા નથી. કેમ કે પ્રેમી જીવ હોય એ શું ગોતે? પ્રેમ જ ગોતે ને પરમાત્માનો, બીજું કંઈ પણ ગોતે નહીં. તો એમ કે છે વારે વારે હું ગોતું છું કે મારા પ્રિયતમ મને ઝટ મળી જાય. સો ભી પીયું જીવ ઇન જીમી કે એ જો ફના બ્રહ્માંડ મેરે તો જીવ પીયું ધામ કો એ જો અક્ષરાતીત અખંડ. આ સ્થિતિ પણ આ નશ્વર બ્રહ્માંડના જીવ અને તેના સ્વામીની છે, પરંતુ મારે તો આત્મા તથા ધામધણી બંને અખંડ અક્ષરાતીત પરમધામના જ છે. તો અહીંયા સમજાવે છે આપને કે આ સ્થિતિ, કે આ જે બ્રહ્માંડમાં છે તે કે તેના જીવના સ્વામી તો એ કે આદિનારાયણ જ છે, પણ મારા આત્માના સ્વામી તો, પરંતુ મારે તો આત્મા તથા ધામધણી બંને અખંડ અક્ષરાતીત ધામના જ છે. કે એસી પ્રીત જીવ સૃષ્ટિ કી જાકે પિયુ વિષ્ણુ શેષ સાઈ વાકો રટત જાત અહનિશ બ્રહ્માંડ અક્ષર શુદ્ધ ન પાઈ. કે જીવ સૃષ્ટિમાં પણ એવી પ્રીતિ છે કે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે જીવ સૃષ્ટિ છે ને એની અંદર પણ એક એવી પ્રીતિ છે કે જેના ઈષ્ટ ભગવાન વિષ્ણુ ભગવાન છે, કે અર્થાત શેષશાહી નારાયણ છે, કે તેઓ રાત દિવસ તેમના નામનું રટન કરતા રહે છે, છતાં તેમને અક્ષર બ્રહ્મની પણ શુદ્ધ થતી નથી. કે વૈકુંઠવાસી આ બ્રહ્માંડના આદિનારાયણ ભગવાન જે કહેવાય છે, ઈશ્વર કહેવાય છે, તો કે તેને રટવાવાળા ઘણા જીવ છે. તેને રટી રટીને કેટલા પણ ચાલ્યા ગયા વિષ્ણુ ભગવાન પાસે વૈકુંઠધામમાં, પણ છતાં પણ તેને અક્ષરધામની શુદ્ધ થઈ નહીં, એક પણ શબ્દ ઉચ્ચારી શક્યા નહીં. કે કોટ બ્રહ્માંડ અક્ષર કે પલથે યો કહે શાસ્ત્ર ત્રિગુણ સો અક્ષર કિન્હના દ્રષ્ટ કિયા ના દ્રઢ કિયા ઈનો વતન. કે શાસ્ત્રોમાં જોવા મળે છે કે અક્ષરબમ કુટુસ્થ અક્ષરની એક પળમાં અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કરે અને નાશ પામે છે. એવા અક્ષરબ્રહ્મ તથા તેમના ધામ ને કોઈએ પણ આજ સુધી નક્કી કરી બતાવ્યું નથી. કે એવા ઘણાય થઈ ગયા છે કે એક પલમાં કરોડો બ્રહ્માંડ રચાવે અને નાશ કરે છે અક્ષર ભગવાન. તેના પ્રત્યે કે તેના ધામ વિશે એક પણ શબ્દ ઉચ્ચારી શક્યા નથી. કે સો અક્ષર અક્ષરાતીત કે આવે દર્શન નિત
તલે ઝરોખે આય કે કર મુજરા ઘરો ફિરત, કે એવા અક્ષરબ્રહ્મ પણ અક્ષરાતીતના દર્શન કરવા માટે આવે છે અને માટે દરરોજ આવે છે. તેઓ ત્રીજી ભૂમિના ઝરોખાને નીચે ચાંદની ચોકમાં ઊભા રહી અને અક્ષરાતીતના દર્શન કરે છે તથા પોતાના ઘેરે પાછા ફરે છે. દર્શન કરી અક્ષર ભગવાન અને પાછા તે તેના ઘરે અક્ષરધામમાં ફરે છે. સોય ધની અક્ષરાતીત ઇત આયે મુજ કારણ, અંગ દિયો મોહે જાન અંગના, દિલ સંબંધ આન વતન, કે આવા અક્ષરાતીત ધણી મારા સદગુરુ બનીને સંસારમાં આવ્યા છે. તો એવા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા આપણા માટે આ જગતની અંદર આવ્યા છે અને તેમણે મને પોતાનો અંગના જાણીને પોતાનો જોશ પ્રદાન કર્યો અને તથા હૃદયમાં પરમધામનો સંબંધ થાપ્યો છે. જ્યારે પૂર્ણબ્રહ્મ પરમાત્માની ઓળખાણ થઈ જાય ને આપણે, ત્યારે પરમધામનો આપણી અંદર સ્થાપના થઈ જાય છે. જ્યારે પરમાત્માની ઓળખાણ થાય ને ત્યારે એટલે કહે છે પરમાત્માએ મારી અંદર પરમધામની સ્થાપના કરી દીધી છે. અને મોહે દય શિખાપન, ધોખે દિયે સબ ભાન, અંતર પટ ઉડાય કે કર દય સબ પહેચાન, કે તેમણે મને ઉપદેશ આપી મારા બધા સંશયો દૂર કરી નાખ્યા. કે એકે એક બધા શાસ્ત્રોનો આપણે એક એક મતલબ સમજાવીને અને જે મનના સંશય હતા બધા આપણે દૂર કરી દીધા અને હૃદયના પડના અજ્ઞાનના પડદાને દૂર કરી અને પૂર્ણ પહેચાન કરાવી દીધી. આપણે બધાય પડદા હટાવીને આપણે પૂરી પહેચાન કરાવી દીધી. આપણે સંસારમાં જ્યારે ચાલતા હતા ને તે ખબર નહોતી આપણે કે કયા બ્રહ્માંડની અંદર સહી કોનું ભજન કરવું. નકર સંસારમાં તો આપણે અનેક દેવી દેવતા ભગવાન ઈશ્વર જોવા મળે છે. જેટલા મૂર્તિ છે, જેટલા છબી છે, જેટલા સ્થાન છે, આપણે કેટલી જગ્યાએ જાય છે પણ આપણી બુદ્ધિમાં શોધ નથી આવતી કે પરમાત્મા કોણ છે. આ તો અક્ષરાતીત શ્રી કૃષ્ણ આવીને સમજાવ્યું અને બધાય અજ્ઞાન રૂપી પડદા હતા ને તે ઉડાવી દીધા અને આપણા હૃદયની અંદર જ્ઞાન, સત્ય જ્ઞાન પરમધામનું સ્થાપિત કર્યું. અક્ષર પાર દ્વાર જો હુતે, સોએ દિયે સબ ખોલ, એસી કુંજી દય કૃપા કી, જો કિન્હુ ન પાયા મોલ, કે આ રીતે તેમણે અક્ષરથી પાર પરમધામના સંઘડા દ્વારા, એટલે કે આ રીતે તેમણે અક્ષરથી પાર પરમધામના બધા દ્વાર ખોલી નાખ્યા અને તથા કૃપાપૂર્વક કેવી કૂચી, એટલે કૂચી એટલે ચાવી, કે એવી ચાવી જ્ઞાન રૂપી આપી અને જેનું મૂલ્ય કોઈ પણ આંકી શકે નહીં. કે એવું જ્ઞાન આપ્યું પરમધામનું કે તે કોઈના મૂલ્ય બરાબર થઈ શકે નહીં. કે એવું દિવ્ય જ્ઞાન આપ્યું પરમધામનું. સબ બ્રહ્મ સૃષ્ટિ આઈ ધામ સે, શું કીધું કે સબ બ્રહ્મ સૃષ્ટિ આઈ ધામ સે, અક્ષરાતીત ઇન ધની, મોકો સબે વિધ સમજાય, આપ જાન અપની, કે બધી બ્રહ્મ સૃષ્ટિ આ જગતની અંદર આવ્યા અને સાથે સાથે આપણા પ્રિયતમ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પણ આવ્યા અને મોકો સબે વિધ સમજાવી, બધી વસ્તુ સમજાવી. કે પરમધામની અંદર આપણે કેવો વિવાદ પ્રેમનો થયો હતો અને આપ જાન અપની, તમે પોતાની અંગના જાણીને જ મને તમે જગાવી છે. ધનીએ હેત કરકે મુજકો, કઈ વિધ દય સમજાય, શાખ શાસ્ત્ર સબ સંબંધ, મોહે વિધ વિધ દય જગાએ, કે ધનીએ હેત કરકે મુજકો, પ્રેમપૂર્વક, એટલો પ્રેમપૂર્વક આપીને આપણે જગાવ્યા છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામીએ કે કઈ વિધ દય સમજાવે. કેટલી આપણે અનેક દ્રષ્ટાંતો આપીને સમજાવ્યા કે જો આ સંસારમાં કોઈ પણ પાર પામી શક્યું નથી. આ સંસારમાં આવીને બધાય થાકી ગયા ખોજ કરીને. એવી રીતના વિવિધ પ્રકારે મને સમજાવી અને શાક શાસ્ત્ર સંબંધ, કે બધાય શાસ્ત્રોની મને નિશાની આપી. એક ગોતીને મને સમજાવ્યું કે આ શાસ્ત્રમાં હે ને આપણી નિશાની
છે અને મોહે વિધ દઈ જગાઈ. મને એવી રીતના પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જગાવી, મને મારા સદગુરુએ જગાવી. બહોત ધનિયે મોકો ચાહ્યા, જાને પ્રેમ ઉપજે ઇન, સો પ્રેમ ક્યોય ન આયા, એસા હૃદય નિપટ કઠિન. કે ધામ ધણીએ મારામાં પ્રેમ ઉત્પન્ન કરવા બહુ જ પ્રયત્ન કર્યો. કરે છે ને અત્યારે પણ હાલમાં આપણે કેટલી જગ્યાએ વાણી ચર્ચા ચાલે છે, તો શું કરે છે ધામધણી આપણે? તો પ્રેમ જ આપણા હૃદયમાં પ્રગટ કરાવી રહ્યા છે. એટલે કહે છે કે ધામધણીએ મારામાં પ્રેમ ઉત્પન્ન કરવા બહુ જ પ્રયત્ન કર્યા, પરંતુ મારા હૃદયમાં એટલું કઠોર હતું કે તેમાં કોઈ પ્રકારનો પ્રેમ ઉત્પન્ન થયો જ નહીં. આપણે આપણા હૃદયને કઠોર બનાવી દીધું છે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફથી મોં ફેરવી લીધું છે. એ તો કેવી રીતના આપણે પ્રેમ થાય? કે છે ને પ્રેમ કરવા માટે પણ પૂરી પહેચાન હોવી જોઈએ પરમાત્માની, તો જ પ્રેમ થાય છે. પણ આપણે તો પૂરી પહેચાન પણ નથી કરતા, તો પ્રેમ ક્યાંથી થાય તેને? તો પ્રેમ થવાનો નથી. તો આપણે આ જગતમાં કેવી રીતના આવ્યા છે અને આપણા આત્માનો માલિક કોણ છે, ત્યાંથી શરૂઆત થાય છે પ્રેમની સમજવાની. તો ભી પ્રેમ ના ઉપજ્યા, ધની કર કર થકે સને, ઠીઠ નિપટ નિઠોરત ભઈ, ધની ક્યોય ના શકે લેહ. કે સદગુરુ ધણી મને પ્રેમ આપી આપીને થાકી ગયા. કે છે ને કે પ્રેમ આપી આપીને થાકી ગયા. હવે કેટલાય સુંદર સાથ છે જેને જાગૃતિ આવી ગઈ છે વાણી પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, તો તે કેટલી પ્રેમપૂર્વક વાણી કહીને બધાને જગાવે છે. તો અહીં શું કે સદગુરુ ધણી મને પ્રેમ આપી આપીને થાકી ગયા. તો આ વાણી જે આપે છે એ શેની છે? પ્રેમની જ વાણી છે. તો આપી આપીને કે થાકી ગયા, તોય પણ હું જાગ્યો નહીં, કે તો પણ મારા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયો નહીં. જો પ્રેમ ઉત્પન્ન થાય તો જ જાગૃતિ આવે છે, નહીતર જાગૃતિ આવતી નથી. હું એવો કઠોર તથા નિષ્ઠોર થઈ ગયો કે હું મારા ધણીનો ઉપદેશ કોઈ રીતે ગ્રહણ કરી શક્યો જ નહીં. શું કીધું અહીંયા? કે હું ઉપદેશ ગ્રહણ કરી શક્યો નહીં. તો આપણે ઘણા સુંદર સાથ સમજાવવા આવતા હોય, પરમધામનું જ્ઞાન દેવા માટે આવતા હોય, પણ આપણે તેનો ઉપદેશ એક પણ શબ્દ આપણે લેતા નથી. આપણે તો એમ કે કાલ કોને જોયું છે એમ કરીને આપણે ટાળી દઈએ છીએ. જ્યારે આપણે ખાટલે પડશું ને ત્યારે ઓય માળીને ઓય બાપા થશે ને, તઈ આપણે એમ કહીશું કે હે પરમાત્મા, હવે મને તમે શું કેવું દુઃખ આપ્યું છે? તઈ પરમાત્મા કહે છે કે મેં તો તમને ઘણું સુખ આપતો હતો, ત્યારે તમે લીધું નહીં. ખાટલે પડીને ત્યારે જ આપણે દુઃખ યાદ આવે છે અને ત્યારે જ પરમાત્મા યાદ આવે છે. જ્યારે આપણે હાથ પગ કાન આંખ બધુંય સાજું હોય છે, ત્યારે આપણને ખબર નથી પડતી કે આંખેથી પરમાત્માના દર્શન કરવા જોઈએ, આ કાનેથી આપણે પરમાત્માની વાણી સાંભળવી જોઈએ, આ મુખેથી આપણે પરમાત્માનું રટન કરવું જોઈએ. ત્યારે આપણને ખબર પડતી નથી. જ્યારે એ બધા ખાટલે પડે ત્યારે બધુંય યાદ આવે છે. ત્યારે કે તો ભી પ્રેમના ઉપજ્યા, ધની કર કર થકે સ્નેહ. કીધું ને કે થાકી ગયા સ્નેહ કરી કરીને, અને નિઠ નિપટ નિઠોડ ભઈ, ધની ક્યોય ના શકે લે. કે છે કે હું મારા ધણીનો ઉપદેશ કોઈ રીતે ગ્રહણ કરી શક્યો જ નહીં. ફુરમાન ભેજ્યા જુદે હોય, દિને કો શાખ દોય, સો મહેર ધની કી મેહી જાનો, ઓર ના સમજે કોઈ. કે ફુરમાન ભેજ્યા જુદે હોય, કે પછી અંતર ધ્યાન થઈને શ્રી દેવચંદ્રજી મહારાજ અંતર ધ્યાન થયા ને, તો કે છે પછી અંતર ધ્યાન થઈને તેઓ મારા હૃદયમાં બિરાજમાન થઈ ગયા. કીધું ને એટલે તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ, તુમ સ્વરૂપ કે સંગ ભેદ ભેદ તુમારો ખોલ કે, બ્રહ્માનંદ રસ રંગ. તો ન્યાય ચોપાઈ હફસાની જેલમાં ઉતરે છે. એટલે એમ કે છે કે પછી અંતર ધ્યાન થઈને તેઓ મારા હૃદયમાં બેસી ગયા, અને તથા વેદ અને કતે બંનેની સાક્ષી આપવા તેમણે મને કુરાનનું જ્ઞાન આપ્યું.
અને સદગુરુ ધણીએ આ પ્રકારે કૃપાની મને જ ખબર છે, અન્ય કોઈ તેને સમજી શકતા નથી. વેદ અને કુરાનનું જ્ઞાન આપ્યું અને જેને સત્ય જ્ઞાન મળે ને તેને જ ખબર પડે છે કે પરમાત્માની કૃપા કેટલી છે. બાકી તો આપણે કહીએ છીએ ને જ્ઞાન તો ઘણાયને દેવા જાય છે, પણ કોઈ લે છે નહીં. કોઈને ખબર છે આપણા આત્માના પ્રિયતમ કોણ છે? નહીં. એટલે એમ કે છે જેને ખબર પડી ને એને જ ખબર છે કે આ જ્ઞાન કયું છે અને આ પ્રિયતમ કોણ છે. એટલે એમ કે છે કે અન્ય કોઈને તેની સમજી શકતા નથી. આ તો ફક્ત બ્રહ્મપ્રિયાઓ જ સમજી શકે છે. અને સોએ સુકન દિયે લુંદની ફુરમાન આહી સે ખુલે ઓર ન કોઈ ખોલ શકે જો 14 તબક મિલે. અને સદગુરુ ધણીએ મને એવું તારતમ જ્ઞાન આપ્યું છે. કેવું આપને આપ્યું? કે 14 તબક 14 લોકોનું આપણે એની ચાવી આપી દીધી છે આપણે, કે એનું આપણે ચાવીથી તાળું ખોલી શકી છે. એટલે કે છે કે સદગુરુ ધણીએ મને એવું તારતમ જ્ઞાન ઇલમ આપ્યું કે જેથી વેદ અને કતેબ ગ્રંથોના રહસ્ય સમજાવવા લાગ્યા. બધાય ગ્રંથોના રહસ્ય સમજાવવા લાગ્યા. અને 14 લોકોના પ્રાણી એક સાથે મળીને પ્રયત્ન કરે તો પણ તેઓ શાસ્ત્રોના રહસ્ય ખોલી શકતા નથી. શું કીધું અહીંયા આપને? કે 14 લોકોના પ્રાણી બધાય ભેગા થઈને મળીને એનો જો શાસ્ત્રાર્થ કરીને એનો અર્થ કાઢે ને તો પણ અર્થ થઈ શકે તેમ નથી. એનો સત્ય જે સાર છે ને એ નીકળી શકે તેમ નથી. તો મને પરમાત્માએ સ્વયં આવીને એવું જ્ઞાન સમજાવ્યું છે તો તેનો કોઈ પારાવાર જ નથી. એટલે કે છે સૌ મેં સમજાવું સાથકો. મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે, તમે જુઓ તો ખરા, કે સૌ મેં સમજાવું સાથકો લે ફુરમાન વચન ફેલે હે ભરત ખંડ મેં અબ પહોંચે 14 ભવન. કે તેથી હું કતેબ ગ્રંથોના પણ દ્રષ્ટાંત ટાંકીને સુંદર સાથને સમજાવું છું. શું કીધું? કે કતેબ ગ્રંથા એ કે આપણે વેદોના તો કે ઘણાય સાંભળશું, પણ જે મુસલમાનની ભાષાના છે તેને પણ હું ટાંકીને ઝીણા ઝીણા અર્થ છે ને તે પણ હું તમને સમજાવી દઉં. એ કે અને આ તારતમ જ્ઞાન હજુ તો ભરતખંડમાં જ ફેલાણું છે. ભારત ખંડમાં જ ફેલાણું છે આ તારતમ જ્ઞાન. હવે તો 14 ભવનમાં ફેલાઈ જશે આ જ્ઞાની. કે કેમ? કે તારતમની જ્યોતિનો પ્રકાશ જ એટલો ફેલાશે ને તો 14 લોકોમાં ફેલાય છે. પછી આપણે એમ કહીએ છીએ કેવી રીતના 14 લોકમાં ફેલાશે? તો કોઈ વૈકુંઠનો જીવ છે, કોઈ સ્વર્ગમાં છે, કોઈ ગૌલોકધામનો જીવ છે, અનેક છે ને. તો ભક્તિ કરીને તો જાય છે ને, તો આ ભક્તિ આ વાણી દ્વારા જ જવાના છે ને બધાય અલગ અલગ સ્થાને. જ્યાં જેનું સ્થાન છે ત્યાં તો જવાના જ છે ને જીવ દ્વારા. એટલે એમ કીધું છે 14 લોકમાં ફેલાશે. તો એ જીવ જ્યારે ભક્તિ કરીને જાય છે તો ત્યાં વાત નહીં કરે કે મહામતી શ્રી પ્રાણના સ્વામીએ આપણે પારનું જ્ઞાન સમજાવી દીધું છે. બધાય લોકમાં વાત થશે. કે અને એસી જગ્યાએ ખડી કરી મુજે ઓર સબ પર મેરી બુદ્ધ ખબર ન અક્ષર બ્રહ્મ કો સોય ભાઈ મુજે શુદ્ધ. શું કહે છે આપણે? કે મને એવી રીતે જાગૃત કરી દીધો કે સમગ્ર તારતમ જ્ઞાન મારી બુદ્ધિમાં સોવાઈ ગયું અને પરમધામની લીલાનું ભાન અક્ષર બ્રહ્મને પણ નહોતું. જે પરમધામનું જ્ઞાન છે તે અક્ષર ભગવાનને પણ નહોતું અને તે જ્ઞાન પણ મને પ્રાપ્ત થઈ ગયું. હવે જે અક્ષર બ્રહ્મ કરોડો બ્રહ્માંડ રચાવનાર છે અક્ષર ભગવાન, હવે તેને જે ન ખબર હોય પરમધામની, એ આપને ખબર પડી જાય તો આપણે કેટલા ધન્ય બની જાય ને. તેમ મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે મને મારા સદગુરુએ હે ને અક્ષર ભગવાનને નહોતી ખબર ને, એ મને ખબર પડી ગઈ છે હવે. કે એમ કે છે અને એ સર્વ લીલા મને સમજાઈ ગઈ છે. કે આપ જેસી કર બેઠાએ તો ભી પ્રેમ ન ઉપજ્યા ઈત સો રોવત હો અંદર ફેર જીવ વિલખત. કાંઈ મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે સદગુરુએ મને તેમના સમાન બનાવી દીધો છે. મને એ કે મારા પ્રાણ પ્રિય તમે તેમના સમાન બનાવી દીધો છે, છતાં મારા હૃદયમાં પ્રેમ ભાવ જાગૃત થતો જ નથી. કે છે ને કે આ વાણી ગમે એટલી વાંચી પણ પ્રેમ આવતો
નથી કે બધી આપને ખબર પડી ગઈ છે, આખી વાણી કંઠસ્થ પણ થઈ ગઈ છે, પણ પ્રેમ આવતો નથી આપને. એટલે કે છે તેથી હું અંદરને અંદર રડી રહી છું. આપને બધું યાદ હોય, બધી ખબર હોય, પણ કોઈના પ્રત્યે સ્નેહ પ્રેમ ન આવતો હોય તો આપણે અંદરને અંદર રડવું પડે છે. અને મારો જીવ વારંવાર વ્યાકુળ થઈ જાય છે. કેમ કે બધી ખબર હોવા છતાં પણ આપણે અજાણ થઈ જાય તો જીવ આપણો વ્યાકુળ થઈ જાય છે. અને મહેબૂબ એસી મેં ક્યો ભઈ, લે પ્રેમ ન ખડી હુઈ, મહામત દ્રષ્ટાએ ક્યો કરી, લે વિહરા માહે ના મુઈ. કે હે પ્રિયતમ ધણી, હું એવી નિઠર કેમ બની ગયો, કે હે પ્રિયતમ ધણી, હું એવો નિઠર કેમ બની ગયો, કે ધણીનો પ્રેમ પ્રાપ્ત કરવા છતાં ઊભો થઈ ન શક્યો. એ કે મેં ધણીજીનો પ્રેમ પ્રાપ્ત કર્યો ને છતાં પણ ઊભો થઈ શક્યો નહીં. અને મહામતી કહે છે કે મેં એવી દુષ્ટતાએ કેમ કરી, એ કે મેં આવી દુષ્ટતાએ કેમ કરી, અને પ્રિયતમ ધણીનો વિરહ ભોગવીને હું મરી કેમ ન ગઈ. શું કહે છે કે આટલું મને બધી ખબર પડી ગઈ તો મારી અંદર વિરહ કેમ ન આવ્યો, હું મરી કેમ ન ગઈ. મરીનો મતલબ કે સમર્પિત કેમ ન થઈ ગઈ પરમાત્મા પ્રત્યે. એવી રીતના આપણે સમજાવે છે. જ્યારે આપણે આ વાણી સમજાવે છે ને તો એ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે, તમે એક પલવાય તમે પોતાના પ્રિયતમથી દૂર રહી શકશો નહીં. અને આવી રીતના મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપને આજના સત્સંગમાં સમજાવી રહ્યા છે. સર્વ સુંદર સાથને મારા પ્રેમ પ્રણામ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.